ભગવાને પૂછ્યું, મારા પિતા શંકર ક્યાં છે? તમે એકલા કેમ? હવે આમાં બધા ખુલાસા થઈ ગયા. શિવ મારા પિતા છે ને, આપ એકલા કેમ છો? સતી પકડાઈ ગયા, એક શબ્દ ન બોલી શક્યા સાહેબ, એકદમ પાછા ફરી ગયા. યાજ્ઞવલ્ક્ય આ ચરિત્ર ભરદ્વાજજીને સંભળાવે. ભગવાન રામ હસે છે. માયા કેટલી બળવાન કે સતીને પ્રેરિત કરીને આજ એને ખોટું બોલવા માટે પ્રેરિત કરી દીધા. ભગવાનને થયું મારું ઐશ્વર્ય બતાવી દઉં, ભવિષ્યમાં આવું ન કરે. જે દિશામાં સતી જઈ રહ્યા છે પાછા, એ દિશામાં રામ, લક્ષ્મણ અને સીતાજી ત્રણેય સામા આવે છે. કેવી લીલા છે! સતી વિચાર કરે કે સીતાજીને તો કોઈ લઈ ગયું છે ને, આ બંને જણા તો આ સામે ક્યાંથી આવે? એકદમ પાછું ફરીને જોયું તો ત્યાં ત્રણેય જણા આવે છે. આ બાજુ જો પરમાત્માનું વ્યાપક રૂપ પરમાત્માએ બતાવ્યું, દેવી અમારી લીલા છે, બાકી સબ જગ્યાએ હું સમાન રૂપે વ્યાપક છું, મારે કોઈનો વિયોગ હોઈ શકે નહીં. બધું જ સતીએ પોતાની આંખોએ જોઈ, પછી આંખો બંધ કરી દેવા. ભગવાને પોતાની ઐશ્વર્ય લીલા સંકેલી લીધી. સતી આંખો ખોલીને જુએ છે તો કંઈ નથી. કછું નદી કે ત્યાં દક્ષ કુમારી, કશું ન જોયું. પરંતુ હવે એક ગ્લાની લઈને, એક પીડા લઈને પોતે શિવ પાસે આવે છે. વિચાર કરે છે કે મેં શંકરનું કહ્યું માન્યું નહીં, મારી અજ્ઞાનતા હું રામ પર નાખવા ગઈ. હવે મહાદેવ મને પૂછશે તો હું શું જવાબ આપીશ? અને તુલસીએ ચોપાઈ લખી. નિજ અજ્ઞાન રામ પર મેં શંકર શિવનું કયું માન્યું નહીં. મારી અજ્ઞાનતા, મારો ભ્રમ મેં હું રામ ઉપર નાખવા ગઈ. હવે હું શિવ પાસે જઈશ તો પૂછશે તો હું શું ઉત્તર આપીશ? હૃદયમાં દાહ ઉત્પન્ન થયો છે. ગાંધી બાપુ એમ કહેતા કે માણસમાં સાધન શુદ્ધિ હોવી જોઈએ. સાધન શુદ્ધિથી ઈશ્વરને ન મળ્યા હોઈએ તો ઈશ્વરની મુલાકાત પણ વિપરીત પરિણામ આપે. મેં ઘણી વખત વ્યાસપીઠથી કહ્યું છે કે શિયાળાની કડકડતી ઠંડી હોય અને આપણે કોઈ ગરમ કપડાનો વેપારી હોય એની દુકાને જઈને ધાબળો ખરીદીએ, પૈસા મૂલ્ય ચૂકવીને ધાબળો ખરીદીએ અને પછી ઠંડીમાં ધાબળો ઓઢીએ તો આપણને ઠંડીમાં રાહત મળે. પણ એ દુકાનમાં દુકાનદાર આડાવડો થાય ને એને ખબર ન પડે એમ ધાબળો ચોરી લઈને ઓઢીએ તો ટાઢ તો જાય પણ બીક ન જાય. બીક તો એમ જ રહે કે હમણાં આવીને પકડાઈ ગઈ. કારણ સાધન શુદ્ધ નથી. રામને મળ્યા પછી તો શાંતિ થવી જોઈએ. રામનું ઐશ્વર્ય જોયું, વ્યાપકત્વ જોયું, છતાંય ગ્લાની થઈ છે, હૃદયમાં દાહ ઉત્પન્ન, કારણ કે સાધન શુદ્ધિ નહોતી. હું શિવને શું જવાબ આપીશ? આવ્યા તો સહી ભગવાન
વિશ્વાસ સ્વરૂપ પરમાત્મા હરિનામનું સ્મરણ કરતા હતા. સતી આવ્યા. શિવજીએ પૂછ્યું, દેવી આપ પરીક્ષા કરીને આવ્યા, નિર્ણય થયો? હું એમ કહું છું કે મારા પ્રભુ છે, ઈષ્ટ છે, બ્રહ્મ છે. આપ કહો છો કે સામાન્ય. નક્કી થયું દેવી કાંઈ આપનો અભિપ્રાય? અને સતી હવે જૂઠ બોલ્યા, ખોટું બોલ્યા. ગોસ્વામી લખે છે, કચ્છું ન તબ શંકર દેખે ધરી ધ્યાન સતી જોકી ચરિત દેખે ધરી તબ શંકર કોઈ પરીક્ષા નથી કરી. સતી બોલે, આપે પ્રણામ કર્યા, મેં પ્રણામ કર્યા. શિવજીને સતીના શબ્દો ઉપર એમ લાગ્યું કે કંઈક છુપાવે છે, એટલે શિવજીએ ધ્યાનમાં જોયું તો સતીએ જે કંઈ કર્યું બધું દેખાયું. કે સીતાનું રૂપ લઈને ગયા, રામથી આગળ આગળ ચાલવા માંડ્યા, રામ એને ઓળખી ગયા, પ્રભુએ ઐશ્વર્ય બતાવ્યું. આ બધું જ ધ્યાનમાં. ધ્યાન એક એવું માધ્યમ છે. કોઈ સમર્થ સદગુરુ જો મને તમને ધ્યાનમાં પ્રવેશ આપે તો આદમીમાં સર્વજ્ઞતા સુધીની શક્તિ ઉત્પન્ન થાય. સર્વજ્ઞતા સુધી યાદ રાખો, સમજીને વિચાર કરો. સર્વજ્ઞ ધ્યાન. અને આખી ગોરખ પરંપરા એને ધ્યાનની અનેક રીતો ઉપજાવી. ભગવાન બુદ્ધ નહીં તો ધ્યાન ઉપર જ વધારે વધારે કેન્દ્રિત રહ્યા છે. ધ્યાન જ, ધ્યાનની આ શક્તિ. પણ આપણા જેવાને કઈ ધ્યાનમાં કઈ આપણું ખબર નહીં. અમારે લાલ બાપુ તો એમ જ કહેતા કે ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવું. ધ્યાન રાખવું કે આપણે બરાબર છીએ, બીજાને હેરાન તો નથી કરતા. ધ્યાન રાખવું, આ સૂત્ર બહુ લાલ બાપુ, બેબીલાલ બાપુ એનું આ સૂત્ર. શિવજી તો બધું સમજી ગયા પણ બોલ્યા નહીં, કારણ કે કરુણા મૂર્તિ છે. હવે વિચાર કરે કે સતીએ સીતાનું રૂપ લીધું તો મારે એની સાથે સંબંધ કેમ રખાય? સીતા તો મારી માં છે, રામ મારા ઈષ્ટદેવ, સીતા મારી ઈષ્ટદેવી. હવે એણે સીતાનું રૂપ લીધું તો હું એની સાથે ગૃહસ્થ જીવન જીવી ન શકું. એ મારી માં છે. હવે મારે શું કરવું? એ વખતે પોતે પ્રતિજ્ઞા ન કરી, નિર્ણય ન કરી અને પરમાત્મા ઉપર છોડ્યું. ભગવાનનું સ્મરણ કર્યું, મહારાજ મને નિર્ણય બતાવો, મારે શું કરવું? અને એ વખતે ભગવાને પ્રેરણા કરી, ત્યારે શંકરે નિર્ણય કર્યો. એક વસ્તુ આપ સમજો કે ઉતાવળમાં કોઈ દિવસ પ્રતિજ્ઞા ન કરો. અંદરથી કોઈ પ્રેરિત કરે. બુદ્ધિ પ્રેરક શિવ, પરમાત્મા પ્રેરણા આપે. ઘણી વખત આપણા ગ્રંથોમાં ઉતાવળમાં લેવાયેલી અથવા તો કોઈ પણ કારણ હોય, અમુક પ્રતિજ્ઞાઓ જે લેવાળી છે એના પરિણામો સારા નથી આવ્યા. ભીષ્મની પ્રતિજ્ઞાનું શું?
હું લગ્ન નહીં